તો આગળ સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે વડિયામાં આંદોલનના ભણકારા જોવા મળ્યા છે। વડિયામાં પીવાના પાણી માટે આંદોલનો થઈ શકે છે। નર્મદાના નીરની લાઈન કાપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો। પાણીની લાઈન કપાશે, પાણી મળવું મુશ્કેલ બનશે, લોકોને પાણી મળવું મુશ્કેલ બનશે। શહેરને 6 થી 10 દિવસ પીવાનું પાણી મળશે। તો કહી શકાય કે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કૂવામાં નર્મદાના નીર ઠલવાઈ છે। તો કહી શકાય કે શહેરને 6 થી 10 દિવસે પીવાનું પાણી મળશે અને તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે। તો નર્મદાના નીરની લાઈન કાપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચે રજૂઆત કરી છે। સરપંચ દ્વારા અધિકારીઓને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો કહી શકાય કે અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચે રજૂઆત કરી। તો અમરેલીના વડિયામાં આંદોલનના ભણકારા જોવા મળ્યા છે। વડિયામાં પીવાના પાણી માટે આંદોલન થઈ શકે છે। તો નર્મદાના નીરની લાઈન કાપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। પાણીની લાઈન કપાશે, પાણી મળવું લોકોને મુશ્કેલ બનશે। દિવસે પાણી આપીએ છીએ। અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે। જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી, તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમમાં ખાલી છે। અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે। એટલે મેં અત્યારે એને કીધું, ભાઈ કનેક્શન કાપવા હોય તો 2 કાપો, 1 કનેક્શન નહીં। અને અત્યારે આપણે 3 દિવસે પાણી આપી છે, એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર 6 થી 7 દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે। એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો, તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે, એમ હાલે એમ નથી। તો વડિયા ગામની અંદર 12,500 માણસોની વસ્તી છે અને 20,000 ગાયો છે, ઘેટા બકરા છે, માલધારીના છે જે ઢોર છે। તો એને પાવા લોકો ક્યાં જશે? વડિયાના જે નદી છે આખો ખાલી છે, ડેમ પણ વડિયાનો ખાલી છે। એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં, એ કે નહીં અમારે કાપવું જ પડશે। તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે કનેક્શન કાપી નાખો। એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી। આપણે રોજ 4 દિવસે પાણી આપી, જો એ બંધ કરશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો 10 દિવસે પાણી આવશે અને 6 દિવસે પાણી આવશે, એનું નક્કી નથી કાંઈ। એટલે આ લોકો સાહેબને રજૂઆત કરી।